લેક બાજુ જ્યાં દરિયો ગાંડો તૂર બન્યો છે, ગોમતી ઘાટ બંધ કરી દેવાયો છે, સહેલાણીઓને ત્યાં જવા પર પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે, પણ બીજી બાજુ દરિયામાં બેદરકારી જોવા મળી રહી છે, જ્યાં અલગ અલગ બંદરો પરથી બધી જ બોટને પાછી બોલાવી દેવાઈ છે, કિનારે લાંગરવામાં આવી રહી છે, ત્યાં દરિયામાં માછીમારી કરતી બોટ પણ દ્વારકામાં જ દેખાય છે, દરિયો હિલોળે ચડેલો છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને મોજા ઉપર આ બોટ પછડાટ ખાઈ રહી છે, પણ તેમ છતાં પણ અહીંયા એને રોકવા વાળું કોઈ નથી। એક મોટી બેદરકારી અનિલ પાસેથી જાણીએ। અનિલ, જે દ્વારકાના દરિયામાં જે કરંટ છે જેને સાથે સાથે જે માછીમારી બોટો નજરે પડી હતી અને આ જે બોટો છે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર માછીમારી કરતી હોય, કેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર દ્વારા એક જાહેરનામું છે ને જાહેરનામાને લઈને અંદાજી 2 થી 3 મહિના હાલમાં જે દરિયા કિનારે માછીમારી અંદર કરવા જવાની સખત મનાઈ હોય, ત્યારે આજે દ્વારકાના જે બંદર ઉપરથી જે આ બોટો આવતી હોય ને ક્યાંક ને ક્યાંક જે દ્વારકાના દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરતી હોય તેવા હાલના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે ને કહેવાય શકાય કે જીવના જોખમે પણ જે આ માછીમારો છે તે દરિયાની અંદર જઈ રહ્યા છે અને માછીમારી કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણમાં સૂતું હોય એવા હાલના દ્રશ્યો છે, કેમ કે જે મનાઈ હોવા છતાં પણ આ માછીમારીની બોટો દરિયામાં જતી હોય તો જવાબદારી કોની ઊભી થાય તે જોવું